તો ફાઇનલી મિત્રો ભાઈ આપણે તો ભાઈ અરણેજ આવી ગયા છે. અરણેજ પોગીને માતાજીના દર્શન કરી લઈ. તમને બતાવી દઉં ભાઈ મંદિર. આપણે ભાઈ પહેલી વખત આવ્યા છે અરણેજ. ગણપતિપુરાથી ભાઈ આપણે આવી ગયા છીએ સીધા ભોળાત પાલ સુરાપુરના દર્શન કરવા. મસ્ત મજાના ભાઈ આપણે દર્શન કરી લઈએ. નહીં વરસાદ મિત્રો આપણે પોગી જશે ગણપતિપુરા. તમને બતાવે નહીં પણ થોડુંક એવું બતાવી દઉં તો બધા. તો ફરી એકવાર નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અત્યારે વાગી જશે 5 ને આપણે છીએ ભાઈ અમદાવાદ ધોલેરા હાઈવે ઉપર. અને આપણે સાળંગપુરથી નીકળી ગયા એટલે 5 વાગી ગયા. ને આપણે હવે નક્કી કર્યું છે તરણેતર જવાનું. તો સાળંગપુરથી નીકળીને આપણે અરણેજ જવાનું નક્કી કર્યું છે. ને આપણે અત્યારે છીએ અમદાવાદ ધોલેરા હાઈવે ઉપર. ત્યાં આપણે હોટલનો ચાનો રેસ્ટોરન્ટ લીધો છે નાસ્તા પાણીનો. તો જાય છે ભાઈ અરણેજ. અત્યારે આપણે લગભગ ધંધુકા પોગવા આવ્યા છીએ. તો ત્યાંથી અત્યારે ભાઈ નાસ્તો પાણી કરીને ચા પાણી કરીને જાય છે સીધા અરણેજ. તમે કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો. ને જો ભાઈ આપણે ચા પાણી નાસ્તો કરી લઈએ આગળ. અને ચા પાણી નાસ્તો કરીને આપણે નીકળીશું અરણેજ. તો તમે કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો. ચેનલમાં પહેલી વખત જરાક સબસ્ક્રાઈબ કરી નાખજો. તો જાય છે ભાઈ સીધા આપણે અરણેજ. નાસ્તો પાણી કરીને ભાઈ આપણે અમદાવાદ ધોલેરા હાઈવે ઉપર ચડી ગયા છીએ. ને આપણે હવે જઈએ છીએ અરણેજ બાજુ. અરણેજ આપણેથી રૂ છે ભાઈ લગભગ 60-75 જેવું રૂ છે અરણેજ. ને આપણે ઈકો ઊભો રાખી દીધો છે રસ્તામાં. ને આ છે ભાઈ અમદાવાદ ધોલેરા હાઈવે. વિડીયોમાં તમે કન્ટિન્યુ બના રહેજો ભાઈ. તમને અરણેજ બતાવું તો વિડીયો ટેકવી તો મજા આવશે. અત્યારે આપણે હાઈવે ઉપર ઊભા છે ને ભાઈ વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે. એકદમ આપણે હાઈવે ઉપર ઊભી ગયા છે. જો ભાઈ આપણે ઊભા રહી ગયા છે અહીંયા ભાઈ સીએનજી પુરાવા. આપણે જગદીશભાઈ ઊભા રાખી દીધા સીએનજી પુરાવા. તો ભાઈ આપણે સીએનજી પુરાવી લઈએ. અને અહીંથી ભાઈ થોડોક નાસ્તો લેવાની વાત કરે છે તો થોડોક એવો નાસ્તો પણ લઈ લઈએ. આપણે છે ને ભાઈ અરણેજ હવે રૂ છે ખાલી 10 થી 15 કિલોમીટર આખું રૂ છે ને ભાઈ. વાતાવરણ જો ભાઈ એક નંબર થઈ ગયું છે આ બાજુ. અને ભાઈ આપણે ઈકો ઊભો રાખી દીધો છે અને બધા ઊભી ગયા છે સાઈડમાં. મિત્રો આપણે ભાઈ પોગી ગયા છે અરણેજ. 3 થી 4 કલાકનો રસ્તો હતો ભાઈ. ફાઇનલી પોગી ગયા અરણેજ બુટમાના મંદિરે. ઈકો બીકો પાર્કિંગ કરી દીધું છે. અને હવે જઈ ભાઈ દર્શન બર્શન કરીએ. તમને બતાવો ભાઈ મંદિર. તો ફાઇનલી મિત્રો ભાઈ આપણે તો ભાઈ અરણેજ આવી ગયા છે. અરણેજ પોગીને માતાજીના દર્શન કરી લઈએ. તમને બતાવી દઉં ભાઈ મંદિર. આપણે ભાઈ પહેલી વખત આવ્યા છે અરણેજ. વાતાવરણ એક નંબર છે. ફર્સ્ટ ટાઈમ આપણે અહીંયા આવ્યા છીએ. મસ્ત મજાના દર્શન કરી લઈને તમને પણ દર્શન કરાવું. બુટ ભવાની માના મસ્ત મજાના દર્શન કરી લીધા છે. દર્શન કરીને ભાઈ અહીંથી 4 કિલોમીટર ગણપતપુરા થાય છે. તો ત્યાં પણ દર્શન કરી આવી. મસ્ત મજાના બધા ઇકોમાં બેહે છે. અને બધા દર્શન કરી લીધા છે. પ્રસાદી લઈ લીધી છે. હવે અહીંથી ગણપતપુરા 4 કિલોમીટર થાય છે. તો આપણે ભાઈ ગણપતપુરા જઈએ પહેલાં. તો ફાઇનલી મિત્રો આપણે ભાઈ પહોંચી જશે ગણપતિપુરા. અરણેજથી ખાલી 4 કિલોમીટર જ થાય છે. તો દર્શન કરીએ. પ્રસાદી લઈએ. જો પ્રસાદીની સુવિધા હોય તો લઈએ. બાકી તો દર્શન કરીને નીકળી જાઓ. આ છે મંદિર ગણપતપુરા. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે ભાઈ ગણપતિપુરા. દર્શન કરી લઈને હમણાં ગેટ બંધ થઈ જાય એટલે વહેલા દર્શન કરીને નીકળીએ આપણે. મિત્રો આપણે પહોંચી જશે ગણપતિપુરા. તમને બતાવે નહીં પણ થોડુંક એવું બતાવી દઉં તો માટે ગણપતિપુરામાંથી જો ભાઈ લાઈવ કેળાની વેફર લઈ લીધી છે. તો ભાઈ ગણપતિપુરાને આપણે દર્શન બધું કરી લીધું છે. અને ગેટ પણ જો ભાઈ બંધ થઈ ગયો છે. અને આપણે થોડીક વેફર પણ લઈ લીધી છે નાસ્તા માટે. તો આગળ જઈને નાસ્તો કરી લઈએ. હવે જઈએ છીએ ભાઈ આગળ ક્યાં જઈએ તમે કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહો. ગણપતિપુરાથી ભાઈ આપણે આવી જઈએ છીએ સીધા ભોળાત પાલ સુરાપુરના દર્શન કરવા. મસ્ત મજાના ભાઈ આપણે દર્શન કરી લઈએ. અહીં પ્રસાદી લઈને ભાઈ અહીંયા જ આપણે રોકાવાનું છે. તો અહીં રોકાવીને સવારે નીકળશું. ને આપણે વિડીયો અહીંયા પૂરો કરીશું. તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી આપણે ફરી મળશું એક નવા વિડીયો સાથે. દર્શન કરી લો ભોળાત પાલ સુરાપુરાના જુઓ.